જૂનાગઢના માળિયામાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ ભર બજારમાં ખેડૂતો માટે ભીખ માંગી છે। સરકાર પાસે ખેડૂતોની સહાય ચૂકવવા માટે પૈસા નથી ને તેના જ કારણે હવે આમ આદમી પાર્ટીના નેતાએ એક અલગ રીતે જ અનોખો વિરોધ નોંધાવ્યો છે। એ સાથે તેમણે પોતાના હાથમાં વાટકાઓ તેમજ અલગ અલગ વસ્તુઓને લઈને જે બજારમાં રહેતા લોકો છે તેમને મદદ કરવા માટે કહ્યું છે। તેના જ કારણે આ અલગ પ્રકારના દ્રશ્ય છે તે આજે માળિયા બજારમાંથી સામે આવ્યા હતા। પરંતુ રાજુ કરપડાએ પોતાના નિવેદનમાં સરકાર ઉપર શું પ્રહાર કર્યા છે અને શું વાત કહી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ આદમી પાર્ટીના નેતાઓ આ દિવસોમાં અલગ અલગ રીતે પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે। થોડાક સમય અગાઉ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ એક અલગ જ પ્રકારનો વિરોધ નોંધાવ્યો હતો। તેમણે જાહેરમાં પોતાના શરીર ઉપર પટ્ટા માર્યા હતા। ત્યારબાદ આજે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડાએ જૂનાગઢ જિલ્લાના માળિયામાં ખેડૂતો માટે બજારમાં ફરીને ભીખ માંગી છે। જેમાં રાજુ કરપડાનું કહેવું છે કે સરકાર હજારો લાખો રૂપિયાના તાઇફાઓ કરે છે, પરંતુ ખેડૂતોને ચૂકવવા માટેની જે સહાય હોય તે સહાય ચૂકવાતી નથી। તેમાં એક તરફ ખેડૂતો માટે સરકાર સંવેદનશીલ હોય તે પ્રકારના દાવાઓ તો અવારનવાર કરવામાં આવે છે, પરંતુ હાલ જે ગ્રાઉન્ડ ઉપરની વાસ્તવિકતા સામે આવી છે તેણે અનેક પ્રકારના સવાલ ઉઠાવ્યા છે। વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાના માળિયામાં 165% કરતાં વધારે વરસાદ હોવા છતાં અતિવૃષ્ટિના મેન્યુઅલ પ્રમાણે સહાય ચૂકવવામાં આવી નથી। સાથે જ ઓક્ટોબર માસમાં 4 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો હોવા છતાં કમોસમી વરસાદના મેન્યુઅલ પ્રમાણે પણ સહાય ચૂકવવામાં નથી આવી। એટલે કે ખેડૂતોને સહાયથી વંચિત રાખવામાં આવે અને ખેડૂતોની હાલત હવે દિવસે ને દિવસે કફોડી બનતી દેખાઈ રહી છે। તેના જ વિરોધમાં આજે રાજુ કરપડા છે તે હાથમાં વાટકા લઈને બજારમાં લોકો પાસે મદદ માંગવા માટે પહોંચ્યા હતા। હાલ જે સરકાર પાસે સહાય ચૂકવવા માટે પૈસા ના હોય તે પ્રકારની સ્થિતિ પણ નિર્માણ થઈ હોય તેવું રાજુ કરપડાનું કહેવું છે અને તેમણે આ પ્રકારે એક અલગ જ વિરોધ નોંધાવ્યો હતો। તેમાં માત્ર બારદાન નહીં હોવાથી છેલ્લા 14 દિવસથી માળિયા તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદી સેન્ટર બંધ છે, જેનાથી ખેડૂતો ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા છે। ત્યારે આ મામલાના સંદર્ભમાં પહેલા દર્શકો કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા, તે સાંભળી લો। સરકારની વેબસાઇટ પરના આંકડા મુજબ 165% વરસાદ માળિયા તાલુકામાં થયો છે। સરકારની જ ગાઈડલાઈન છે અતિવૃષ્ટિ કેને કહી શકાય તો 120% કરતાં વધારે વરસાદ સિઝનનો પડે એ વિસ્તારને એ તાલુકાને અતિવૃષ્ટિમાં સમાવેશ કરી એને સહાય ચૂકવવી। નંબર 2 કે કમોસમી વરસાદ કોને ગણવો, એક અતિવૃષ્ટિ છે એમાં પણ સહાય મળે। નંબર 2 કે કમોસમી વરસાદ સપ્ટેમ્બર એટલે કે 15 સપ્ટેમ્બર પછી જો ઓક્ટોબર સુધીમાં 2 ઇંચ કરતાં વધારે વરસાદ પડે તો આ વિસ્તારમાં તૈયાર થયેલો ખેડૂતોનો પાક જતો રહે, આવું સરકાર અને કૃષિ વિભાગ સ્વીકારે છે। તો ઓક્ટોબર મહિનામાં અહીંયા માળિયા તાલુકામાં 4.5 ઇંચ વરસાદ પડ્યો, પાક જતો રહે કે ના જતો રહે? ખેડૂતોનો તૈયાર થયેલો પાક સાહેબ જતો રહ્યો। મારી પાસે એવા પણ આંકડા છે જ્યાં 80% વરસાદ માત્ર સિઝનનો પડ્યો છે ત્યાં સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવી। અહીંયા 165% વરસાદ એટલે કે 80ના ડબલ કરતાં પણ વધારે અહીંયા 165% વરસાદ પડ્યો તો શા માટે માળિયાના ખેડૂતોને સહાય ચૂકવવામાં ન આવી? નંબર 2 કમોસમી વરસાદના મેન્યુઅલ પ્રમાણે પણ માળિયા તાલુકાનો કાયદેસર સમાવેશ થાય તો પણ સહાય ચૂકવવામાં ન આવી। એટલે અમારી લાગણી ને માંગણી સાહેબ એ છે કે ઓક્ટોબરનો વરસાદ, ઓક્ટોબરની સહાય હજુ સરકારે જાહેર કરી નથી। સરકારે મીડિયા સામે આવીને કહ્યું છે કે ઓક્ટોબરમાં જે પાક નુકસાન છે એનો સર્વે કરાવી અને સહાય ચૂકવશું। તો આપને વિનંતી કરીએ છીએ અહીંના વિસ્તરણને બોલાવી લ્યો, જરૂર પડે જિલ્લા ખેતીવાડી અધિકારીને બોલાવો, જરૂર પડે તો કલેક્ટર ડીડીઓ સાથે મિટિંગમાં આ વાત મૂકો તમે। હવે અમારા ખેડૂતોને જ્યાં ખરેખર અહીંયા પાક નુકસાન છે સરકારની મેન્યુઅલ પ્રમાણે કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિમાં સમાવેશ થાય છે તો આ ખેડૂતોને સહાય મળવા પાત્ર છે। આ ઠરાવ અહીંયાથી તમારે ઉપર મોકલવો જોઈએ, આ અમારી લાગણી માંગણી। આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા, તેમના દ્વારા એક અનોખો રીતે વિરોધ દર્શાવવામાં આવ્યો છે અને તેમના દ્વારા હાથમાં વાટકા લઈને ખેડૂતો માટે ભીખ માંગી છે। એટલું જ નહીં, સરકાર સામે પ્રહાર કર્યા છે અને કહ્યું છે
કે સરકાર પાસે બારદાન પણ ખરીદવાના પૈસા નથી કે તેના કારણે માળિયામાં છેલ્લા 14 દિવસથી મગફળી જે ટેકાના ભાવે વેચાતી હોય છે, ખરીદાતી હોય છે, તેની ખરીદી બંધ જોવા મળી રહી છે. ત્યારે ખૂબ જ શરમની વાત છે. એક તરફ વિકાસ મોડેલની વાતો ગુજરાતમાં થઈ રહી છે, પરંતુ વિકાસ મોડેલ ગુજરાતમાં જે ખેડૂતોની આર્થિક સ્થિતિ છે તે દિવસે ને દિવસે ખાડે જતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા